પરંપરાની સોનેરી સુવર્ણ જયંતી પાટણપુરા. વર્ષભર પાટણપુરા પર આશીર્વાદના અમૃત રેલાવતી મારી પ્રતિષ્ઠા દિવાળીના દિવસોમાં સોળે કળાએ ખીલે છે. મારા ઐશ્વર્ય પર ચાર ચાંદ લાગી જાય છે. હું સાક્ષી છું ઇતિહાસનો, હું સાથી છું વર્તમાનનો. હું છું રાસલીલાની પરંપરાથી અલંકૃત પાટણપુરાનો ગરબો. મારી સ્થાપનાના 50મા વર્ષે એટલે કે સુવર્ણ જયંતિ પર આજે હું તમને બતાવીશ મારી નજરે પાટણપુરા. ગુજરાતની રાજધાની ગાંધીનગરના માણસા તાલુકાનું 1544, જેમાં સ્ત્રી 732 અને પુરુષ 812ની વસ્તી ધરાવતું નાનું અમથું પણ રૂડું ગામ એટલે પાટણપુરા. આ ધરતી સાક્ષી છે ભારતના રજવાડાઓની. આ ધરતી સાક્ષી છે શ્રી ટાટંબરી જેવા મહંતોની. આ ધરતી સાક્ષી છે દેશના સુવર્ણ કાળની. અને આ ધરતી સાક્ષી છે વિકસિત ભારતની. એવું કહેવાય છે કે પાટણપુરાની સ્થાપના અંદાજે 1860થી 1862ની વચ્ચે થયેલી. રજવાડાઓના ઇતિહાસને પોતાના હૃદયમાં સમાવીને આ ગામ આગળ વધતું હતું. આ એ સમયની વાત છે જ્યારે આ ક્ષેત્ર વરસોડા સ્ટેટ તરીકે ઓળખાતું અને એવો ઇતિહાસ સંભળાય છે કે આપણા ગામના પૂર્વજો આજોલ ગામથી આવીને અહીં વસેલા. આ ગામ વસવાની શરૂઆત હાલમાં જ્યાં ડેરીના ઉપરના ભાગમાં ઘરો છે ત્યાંથી થયેલી. ગુજરાતના નકશામાં આપણું આ પાટણપુરા ખીલ્યું ત્યારે તેનું ક્ષેત્રફળ આશરે 1700થી 1800 વીઘા જેટલું હતું, જેમાં પહેલા પટેલ ભાઈઓ, કડિયા ભાઈઓ, ત્યારબાદ સમયાંતરે ઠાકોર ભાઈઓ, રાવળ ભાઈઓ અને બજાણિયા ભાઈઓનો વસવાટ થયો. આમ કુલ ગામમાં 5 જ્ઞાતિના લોકોનો વસવાટ ચાલુ થયો. સૌએ એક સંપે રહીને 10થી 15 વર્ષ સુધી જહેમત ઉઠાવીને અહીં રામજી મંદિરની સ્થાપના કરી. ગામના દરેક નાગરિકનું આ મંદિરના નિર્માણમાં યોગદાન હતું. એવું કહેવાય છે કે આ મંદિરના નિર્માણ કાર્ય દરમિયાન માત્ર દિવસનો સમય ઓછો પડતો હોવાથી રાત્રે પણ નિર્માણ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું. ભારે જહેમત ઉઠાવીને સન 1892માં રામજી મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું. પાટણપુરાના વતનીઓનો મૂળ વ્યવસાય ખેતી અને પશુપાલનનો છે. વર્ષ 1970માં અહીં પંચાયતની સ્થાપના થઈ. લોકમત મુજબ એ જ વર્ષથી અહીં પ્રાથમિક શાળા પણ શરૂ થઈ હતી. આજુબાજુના વિસ્તારોમાંથી સૌ પ્રથમ શાળાની સ્થાપના પાટણપુરામાં થઈ હતી. જ્યારે ગામ અલગ વસ્યું ત્યારે પાટણપુરામાં હનુમાન મંદિરની સ્થાપના કરવામાં આવી, જે સ્થાપના ગામ વસ્યાના નજીકના સમયમાં કરવામાં આવી હશે તેમ માનવામાં આવે છે. જે તે વખતે ગરબો સેનનો બનાવવામાં આવતો હતો. તે ગરબાના નિર્માણ કાર્યની વહેંચણી કરવામાં આવતી અને લોકવાયકા મુજબ અહીં પ્રથમ પાટણપુરાનો ગરબો ઉપાડવામાં આવતો અને ત્યારબાદ જ આજોલ ગામનો ગરબો ઉપાડાતો. ગામના રામજી મંદિરની વાત કરીએ તો મંદિરમાં પૂજા અર્ચનાનું કામ નિયમિત રીતે કલ્યાણદાસજી મહારાજ દ્વારા કરવામાં આવતું. સમય આગળ વધતો ગયો અને એક દિવસ બિહાર રાજ્યથી 18 વર્ષની ઉંમરના એક રાજપૂત યુવાનના પગલા આપણા ગામમાં પડ્યા. જ્યારે કોઈને કલ્પના પણ નહીં હોય કે આ યુવાન એટલે ભવિષ્યમાં રામદાસજી ટાટંબરી મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામશે. તેમણે સતત 2 મહિના સુધી એક પગે પાટિયા પર ઊભા રહીને અખંડ તપ કરેલું. તેઓ ચૈત્ર મહિનામાં છાણાના તાપની તપશ્ચર્યા પણ કરતા. તેમના પરચાઓનું સાક્ષી
સમગ્ર પાટણપુરા ગામ છે. ગામ પર કોઈ સંકટ હોય કે મુશ્કેલી, સૌને એક કરવાના હોય કે કુન્હેથી કોઈ વાતનો ઉકેલ લાવવાનો હોય, મહંત શ્રીનું પીઠબળ અને આશીર્વાદ સતત ગામને મળતા રહ્યા છે. અને તેમનો પ્રસાદ તો કેમ ભૂલાય? કઢી અને ગોટાનો પ્રસાદ આજે પણ લોકોની દાઢે વળગ્યો છે. એટલું જ નહીં, તેઓ ડાકોર અખાડાના પ્રમુખ તરીકે પણ બિરાજમાન હતા. તેમની સિદ્ધિ અને પ્રસિદ્ધિ અનેક છે. તેમના વિશે લખીએ તો ગ્રંથો પણ ઓછા પડે. વાત્સલ્ય સભર સ્વભાવ ધરાવતા એ યોગી પુરુષે ગામને ક્યારે અલવિદા કહ્યું અને ક્યાં જતા રહ્યા તે રહસ્ય આજે પણ અકબંધ છે. પણ તેઓ સૂક્ષ્મ સ્વરૂપે આજે પણ સૌના હૃદયમાં વસે છે. જૂના સમયની વાત નીકળી જ છે તો આજની મોબાઈલમાં વ્યસ્ત પેઢી દંગ રહી જાય તેવી પણ વાતોને યાદ કરીએ. તે વખતે મોબાઈલ નામનું આ સૌને વ્યસ્ત કરી દેનારું યંત્ર હજુ બન્યું નહોતું. એ સમયે જૂની રમતો લખોટી, કબડ્ડી, પકડમપટ્ટી, ખોખો જેવી રમતો રમીને બાળકો તંદુરસ્ત રહેતા, તો સાથે જ સાચા ખાનપાન અને ટાટંબરી જેવા મહંતોની બોધપૂર્ણ વાતો થકી મોટી થયેલી એક સમગ્ર પેઢી આજે વિવિધ ક્ષેત્રે કાર્યરત છે. ટાટંબરી મહારાજની વાતને યાદ કરીએ તો વાણીમાં સત, વ્યવહારમાં નિર્વિકાર અને વર્તમાનમાં વાસ્તવિકતાના સ્વામી એવા ટાટંબરી મહારાજની કૃપા દ્રષ્ટિના અનેક વખત પરિચય ગ્રામજનોએ સાક્ષાત કરેલા છે. જેમ કે તેઓ પોતાની સાધના થકી સ્વયં ઉપવાસ કરીને કોઈ પણ વ્યક્તિનો ચામડી પરનો કોડ મટાડી શકતા. સહજ અને સરળ વ્યક્તિત્વ એવું કે ગામમાં ફળફરાદી કે અન્ય વસ્તુ વેચવા આવેલા ફેરિયાઓનો બધો જ સામાન સ્વયં ખરીદીને બાળકોને વહેંચી દેતા. જેમના હાથમાં પરોપકાર અને હૃદયમાં વાત્સલ્ય હતું એવા ટાટંબરી મહારાજે પાટણપુરા ગામના આજુબાજુના ગામો સાથે ચાલી રહેલા જૂના કે નવા વિવાદોમાં પણ સમજદારીપૂર્વક આગેવાની કરીને તમામ વિવાદોનો સંવાદ વડે ઉકેલ લાવી બતાવેલો. આ ગામ પોતાની અનોખી પ્રથાને કારણે પણ બીજાથી વિશેષ છે. સામાન્ય રીતે ગરબા શબ્દ સાંભળતા જ આપણને નવરાત્રિની યાદ આવે, પરંતુ પાટણપુરા ગામમાં કોઈને પૂછશો તો ગરબા શબ્દની સાથે જ દિવાળી યાદ આવશે. કારણ એવું છે કે અહીં દિવાળી પર હનુમાનજીના ગરબા કરવાનો વર્ષોનો રિવાજ છે. કાળી ચૌદસથી શરૂ કરીને લાભ પાંચમ સુધી અહીં ગરબાની રમઝટ જામે છે. આ પ્રથાની શરૂઆતમાં જ્યારે વીજળીની સુવિધાઓ નહોતી ત્યારે ગામના લોકો ખરા અર્થમાં દીવડાઓના પ્રકાશે જ દિવાળી ઉજવતા. જૂની જે પરંપરાઓ હતી એમાંથી ગામના લોકો જેમ જેમ જાગૃત થતા ગયા, આજુબાજુના ગામડાઓમાં જે ગરબા થતા એ જોતા ગયા અને એમાં પણ પરિવર્તન આવવા માંડ્યું. ગામના લોકોએ એ સણના બદલે પિત્તળની પાઇપોનો એક ગરબો બનાવ્યો. એ પિત્તળની પાઇપનો ગરબાનું જે વજન છે એ પણ એટલું 80થી 90 કિલો 100 કિલો જેવું થતું હતું અને એ પણ માથે ઉચકી અને હનુમાન દાદાના પારા સુધી લાવવામાં આવતો. હવે આ હનુમાન દાદાના પરચાનો તું જો પરિચય આપું તો એકાદ બે વખત હું મારી જાતે પણ હતો. એ વખત તો લગભગ 8-10 વર્ષની ઉંમરે હશે, પણ ગરબાનો ખૂબ શોખ એટલે આ ગરબે રમવા આવતા. દિવાળીના દિવસોમાં મેઘરાજા કૃપાળમાન થયા અને એટલો બધો 14ના દિવસે રાત્રે વરસાદ પડ્યો કે જેટલી પબ્લિક હતી એ બધા જ પબ્લિક લોકો ઘેર ભાગી ગઈ અને એટલો બધો વરસાદ પડ્યો કે એ ગરબો તો અમે રેતનું પેલું એક કુંડાળું બનાવતા, ઢગલો બનાવી અને એના ઉપર એ ગરબાનું આસન બનાવતા. હવે એ ગરબાનું નીચેનું આસન તળેથી પણ પાણી વહેવા માંડ્યું, એ માટી પણ તણાવવા મળી, છતાં પણ હનુમાન દાદાની કૃપાથી એ ગરબો અડીખમ રહ્યો અને અમે 3 કે 4 જણા જ એ ગરબાને ત્યાં પકડી રાખેલો અને ત્યાં મેદાનમાં તો લગભગ ઢીંચણ સામું પાણી વહેતું હતું
આટલો સખત વરસાદ હતો છતાં પણ એ ગરબાનો કોઈ દીવો પણ ઉલવાયો નહોતો કે ગરબાને કોઈ વોચ નથી આવી. હાલમાં આશરે 100 કિલો વજન ધરાવતો તાંબા પિત્તળનો ગરબો આજથી દાયકાઓ પહેલા એટલે કે સન 1974માં આપણા વડવાઓએ બનાવેલો, જેના માટે ખાસ મુંબઈથી તાંબુ આયાત કરેલું, જેની બનાવટ અમદાવાદમાં રહેતા વડીલો દ્વારા કરવામાં આવી હતી. તેઓ ખોડીદાસની ચાલીમાં રહેતા હતા. આજે ચાલીનું નામ સાંભળીને અનેક વડીલોને ચોક્કસપણે અમદાવાદ યાદ આવી ગયું હશે. સાચું ને? ગરબાની સાથે લોકોની આસ્થા અને માનતા પણ જોડાતી ગઈ અને હાલમાં માનતાની સંખ્યા જોતા 7 દિવસ આ ગરબાને સ્થાપિત કરવામાં આવે છે. ગરબાનું નિર્માણ અને હનુમાન દાદાની મૂર્તિનું નિર્માણ એક સાથે જ થયેલું, જેના માટે ગામમાંથી આશરે 1971 થી 1975ના દાયકા દરમિયાન અંદાજે 13 કિલો ચાંદી એકત્ર કરીને હનુમાન દાદાની ચાંદીની મૂર્તિનું આ નિર્માણ થયેલું. આપણા સૌના માટે આનંદની વાત એ છે કે મૂર્તિ અને ગરબો બંનેના નિર્માણનો આ સુવર્ણ વર્ષ એટલે કે 50 વર્ષ પૂરા થાય છે. જેમ કહેવાય છે કે ગામડાઓ એ ભારતનો આત્મા છે, એમ જ અહીં વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરાગત રીતિ રિવાજો હાલ પણ ધબકે છે. વિવિધ તહેવારોમાં, ધાર્મિક આયોજનોમાં અહીં લોકો એકતાથી ઉજવણીનું આયોજન કરે છે. અહીં દર વર્ષે હનુમાન જયંતી, હોળી, જન્માષ્ટમી, દિવાળી, દેવ દિવાળી જેવા તહેવારોની ઉજવણીનું આયોજન થાય છે. ભાવિ પેઢી માટે અહીં શિક્ષણ વ્યવસ્થા પણ સ્માર્ટ છે. અહીં ગુજરાતી પ્રાથમિક શાળા છે, ઘેર ઘેર પાણીની વ્યવસ્થા, દૈનિક સફાઈ, ઘેર ઘેર કચરો ઉઘરાવવાની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની સુવિધા, રોડ રસ્તાની સુવિધા, ડિજિટલ પંચાયત, સ્માર્ટ કાર્ડથી 24 કલાક આરોનું પાણી જેવી આધુનિક વ્યવસ્થાને કારણે ગામના લોકોની સગવડ પણ વધી છે. વધુમાં જણાવીએ તો દૂધસાગર ડેરીની સુવિધા, સેવા સહકારી મંડળી, ઉમિયાવાડી પણ અહીં બનાવેલ છે. અને નવીન હનુમાન મંદિરને કેમ ભૂલાય? ગામનો ભૌગોલિક વિસ્તાર 407 હેક્ટર છે અને અહીં 800 વીઘા જમીન છે. વર્ષે અંદાજે 320 ટન એટલે 3200 મણ જેટલું અન્ન ઉત્પાદન કરે છે. અને હા, આપણા ગામમાં અનેક ઉપલબ્ધિઓ પણ છે. આપણા ગામને સ્વચ્છતા પ્રતિયોગિતા હેઠળ નિર્મળ ગામડાનો એવોર્ડ પણ મળ્યો છે અને હાલમાં ગામની પિકનિકનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે. આપણા ગરબા અને મૂર્તિના 50 વર્ષથી થઈ રહેલા આ રાસલીલાના સાક્ષી તરીકે ઉપસ્થિત રહેવાનું બહુમાન આપણા સૌની નિયતમાં છે. તે ખૂબ હર્ષ અને ગર્વની વાત છે. આજે 50મા વર્ષે નવી પેઢીને ગામનો ઇતિહાસ સમર્પિત છે, વારસો પણ અને વિકાસ પણના સૂત્ર સાથે, એટલે કે હૈયે ઇતિહાસને મનમાં વર્તમાનને જાળવીને આપણા પાટણપુરાને વધુને વધુ આગળ વધારવા કટિબદ્ધ બનીએ. આ ફિલ્મ ગામના મહંત શ્રી ટાટંબરી મહારાજ, વિદેશ રહેતા નાગરિકો અને ગામના વિકાસ માટે યોગદાન આપેલા તમામ નગરજનોને સમર્પિત છે. શ્રેષ્ઠ ગામ, એક ગામ એટલે પાટણપુરા.